તો શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં હવે આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે। સુરતમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે સામસામે લીટર બોમ્બ ફેંકવાના શરૂ થઈ જતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપ માટે પોતાના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોના કારણે પાર્ટીની છબી અને શાસકોની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સુરતમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે જામ્યું પત્રયુદ્ધ। આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો। કામગીરીમાં અન્યાય મુદ્દે ધારાસભ્યએ ફોડ્યો લેટર બોમ્બ। ધારાસભ્યએ પત્રમાં મેયરના દાવાઓની પોલ ખોલી। સુરતી લાલાઓ એક નવા યુદ્ધના સાક્ષી બન્યા છે। તેમાં કોઈ હોશિયારોનો નહીં પણ શબ્દોનો ઉપયોગ થયો છે। આ યુદ્ધ છે સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા વચ્ચેનું પત્રયુદ્ધ। સુરતના કોટ વિસ્તાર સેન્ટ્રલ ઝોનના ધારાસભ્ય અને શહેરના મેયર વચ્ચે એવો પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે જે સત્તાધારી ભાજપ માટે સિરિયલ બોમ્બિંગ સમાન નીવડી રહ્યું છે। એક પછી એક સામસામે લેટર બોમ્બ ફૂટવાના કારણે અંદરની વાતો બહાર આવવા લાગી છે। સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી પોતાના વિસ્તારની સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી। કોટ વિસ્તારને રસ્તા બનાવવા માટે વધુ બજેટ ફાળવવાની પણ વાત કરી હતી। સાથે એવી પણ ફરિયાદ કરી કે સેન્ટ્રલ ઝોનમાંથી લોકો હિજરત કરવા લાગ્યા છે। જો કોર્પોરેશન અને વિધાનસભા એમ બંને સ્થાને એક જ પક્ષની સત્તા હોય તો ધારાસભ્યએ આવો લેટર લખવાની જરૂર જ ન પડવી જોઈએ। તેમ છતાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો। એટલું જ નહીં પણ મીડિયામાં પણ વહેતો કર્યો। પોતાના જ પક્ષના ધારાસભ્યના આવા પત્ર બાદ સુરતના મેયર દક્ષેશ માવાણીએ પણ 20 પાનાનો જવાબી પત્ર લખ્યો, જેમાં કોટ વિસ્તારમાં થયેલા કામો, ખર્ચાયેલા રૂપિયા અને ભવિષ્યમાં થનારા કામોની નાની વિગતો રજૂ કરી। મેયર માવાણીએ લખેલા પત્રમાં સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 3.91 કરોડના ખર્ચે સીસી રોડ પૂર્ણ થયેલ છે। 1.5 કરોડના ખર્ચે સીસી રોડ પ્રગતિ આયોજન હેઠળ છે। મેયરના પત્ર બાદ સમગ્ર પ્રકરણનું ફીંડલું વળી જશે તેમ મનાતું હતું, પરંતુ ધારાસભ્ય અરવિંદ રાણાએ બીજા લેટર બોમ્બમાં મેયર અને કોર્પોરેશનની પોલ ખોલી નાખી। ધારાસભ્યએ કચકચાવીને લખેલા પત્રમાં ન માત્ર મેયર પર કટાક્ષ કર્યા, સાથે મેયરના હિસાબી પત્ર સામે પણ સવાલ ઉઠાવ્યો। ધારાસભ્યએ મેયરને સંબોધીને લખ્યું, સેન્ટ્રલ ઝોનમાં 3.91 કરોડના ખર્ચે અને 1.5 કરોડના ખર્ચની સીસી રોડની કામગીરી એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ રહી છે। કોર્પોરેશન 1 રૂપિયાનો ખર્ચ કર્યો નથી। ધારાસભ્યએ ત્યાં સુધી કહી દીધું કે વર્ષ 2016થી રોડ પરના ખોદકામને આ દિન સુધી કામ ચાલુ હોવાનું દર્શાવ્યું છે। ધારાસભ્યનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કામગીરી બાબતે સેન્ટ્રલ ઝોન સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પત્રમાં જે રીતે સવાલ ઉઠાવ્યા છે તેવી રીતે મહાપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોએ પણ નારાજગી દર્શાવી છે। સ્થાનિકોનું કહેવું છે કે મહાપાલિકા પૂર્વ વિધાનસભાના વિસ્તારોમાં કામગીરી કરતું જ નથી। સ્થાનિક સમસ્યાના કારણે લોકો હવે આ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે। સ્થાનિકોએ પણ ધારાસભ્યના પત્રને ખુલીને સમર્થન આપ્યું। જે રીતે હાલ જોવામાં આવે કે ભાઈ રસ્તાને લઈને કે પછી આપણે બિલ્ડિંગોને રહેવાસીને લઈને જે હાઈ રાઇઝ એરિયામાં લોકો શિફ્ટ થઈ રહ્યા છે, એનું રીઝન છે કે આપણા વિસ્તારમાં કોઈ એવી કામગીરી થતી નથી। રસ્તાઓ ખરાબ છે, તે પ્રમાણે જોવા જઈએ તો અસંધારાનું લોકો પાલન નથી કરતા। એમાં જોવા જઈએ તો અરવિંદ રાણાભાઈની રજૂઆત જે છે એ ખરેખર સાચી અને ખરેખર છે। જે પ્રમાણે એમણે રજૂઆત કરી છે કે રોડને વિસ્તારમાં ગ્રાન્ટ મંજૂર થઈ છે છતાં કામ નથી થતા, કે એમણે જવાબો આપવા જરૂરી છે કે ભાઈ આ કામ કેમ થતા નથી। અને વર્ષોથી સેન્ટ્રલ ઝોન સાથે અન્યાય કરવામાં આવતો હોય એવું મને લાગી રહ્યું છે, કેમ કે એક બાજુ સુરત પૂર્વના ધારાસભ્ય એમની સરકાર છે, સુરત છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ પૂર્વના ધારાસભ્ય વિકાસ બાબતે મેયરને પત્ર લખવો પડે છે, મેયર એને વળતો જવાબ આપે છે। એ બેના અંગત ઝઘડામાં સેન્ટ્રલ ઝોનની પ્રજા અને પૂર્વ વિધાનસભા વિસ્તારની મતદાર પીસાઈ રહી છે કે તમે જે કોટ વિસ્તાર લોકો અત્યારે અહીંયાથી છોડીને અલથાણ ભટાર બધું રહેવા જાય છે, સિટીના વિસ્તાર મકાન ભાડે આપે છે ને ત્યાં ભાડે રહે છે ને એ ડેવલપ થાય છે ને કોટ વિસ્તાર એકદમ નરમ પડી ગયો છે। એના તમે કોટ વિસ્તારમાં એવું તમે કરો કે જેથી લોકો પાછો ખેંચાઈને પાછા કોટ વિસ્તારમાં રહેવા આવે ને અસલી રહેવાની મજા કોટ વિસ્તારમાં છે, જે લોકો ટાઈમમાં પુકારને બહાર નીકળી ગયા છે। સુરત કોટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, બિસ્મા રોડની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ખાસી નારાજગી છે। તેમની માટે આ સમસ્યા રોજિંદી બની ગઈ હોય તેવું લાગે છે।
કામગીરી બધું કે છે, પણ હજુ બધા રસ્તાઓની અંદર ધૂળ ધૂળાળા માંદગી અત્યારે તમે જોવો તો રસ્તા બધા ખોદી નાખ્યા છે અને પછી એને રીકાર્પેટ બી બરાબર જલ્દી થતા નથી. અરવિંદ રાણાએ પત્ર લખ્યો છે. એમને પત્ર લખ્યો છે, તેના અનુસંધાનમાં એ લોકોએ વ્યવસ્થિત કામ કરવું જોઈએ. શું કહેશો, આ કામગીરી આ વિસ્તારમાં તંત્ર તરફથી કરવામાં આવે છે કે નથી? ઘણા અંશે બહુ ઓછી છે. અરવિંદભાઈ રાણાએ એના માટે પરિપત્ર લખ્યો, પણ મેયર સાહેબે હજુ એનો કોઈ નિકાલ કર્યો નથી. મેયર સાહેબનું કહેવું એવું છે કે અહીંયા એને નિકાલ કર્યો છે. તમારી સામે અહીંયા ગંદકી દેખાય છે અમારી દુકાન પાસે, તમે આ જોઈ શકો, એનો બી તમે વિડીયો એમને બતાવી શકો છો કે જો અત્યારે પણ અમારી કેટલી તકલીફ પડે છે. ચોમાસામાં અહીંયા પાણી પણ ભરાઈ જાય, તેનો બી કોઈ અત્યાર સુધી નિકાલ આવ્યો નથી. અત્યારે મેટ્રોનું કામ ચાલે, તેના માટે રોડ રસ્તા બી હજુ પહેલા જેવા થયા નથી, હજુ બી અમને તકલીફ પડે છે. જો કે મેયરે આ પત્ર યુદ્ધ વિશે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મેયર અને ધારાસભ્ય વચ્ચેના પત્ર યુદ્ધથી ભાજપના શાસકોમાં ચાલી રહેલું શીતયુદ્ધ સપાટી પર આવ્યું હતું. જો કે તેના કારણે હંમેશા શિસ્તના ગુણગાન ગાતી પાર્ટીની પ્રતિષ્ઠાના લીરે લીરા ઉડી ગયા. ભાજપ માટે પોતાના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને કારણે પાર્ટીની છબી અને શાસકોની કામગીરીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાહિલ જગતાપ, GSTV, સુરત.